આજે મનોહન તે ફૂંતાજી ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો હો ને, ખરેખર જબરજસ્ત. હવે એક કામ કરો, તમે એક તો ઓન જોડે પૈણી જાઓ, એક તો મને સુતા શેડા અપાવડાવો. એટલું ફૂંતાજી. અમેરિકાના બેન ફૂમતાળજી ઉપર કેમ ગુસ્સે થઈ ગયા, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. ભાઈ, આપણા ગુજરાતની અંદર એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલ આખા ગુજરાતની અંદર 1 નંબરે ચાલે છે અને દેશ વિદેશની અંદર એમના વિડીયો જોવાતા હોય છે. એ વચ્ચે મિત્રો અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા, આ બેનનો વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આખરે આ બેન ફૂમતાળજી ઉપર કેમ ગુસ્સે થઈ ગયા, આજનો આ વિડીયો મિત્રો તમે પૂરો સાંભળજો એટલે તમને સત્ય જાણવા મળશે કે એવી તો ફૂમતાળજીએ શું ભૂલ કરી કે બેન ફૂમતાળજી ઉપર ગુસ્સે થઈ ગયા, કે આખરે સત્ય શું છે. મિત્રો અત્યારે હાલ તમે જોયું હશે કે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાઈઓ કહો કે કોઈ પણ જગ્યાએ ફૂમતાળજીના વિડીયો એટલા બધા વનવે ચાલે છે કે સવારે ચા પીતા હોય, બપોરે જમતા હોય કે રાત્રે સૂતી વખતે ભાઈ એક જ કોમેડી ચાલે છે. એસબી હિન્દુસ્તાની ટીમના કોમેડી એક્ટરોની જે કોમેડી એટલે કે ભાઈ એસબી ટીમની કોમેડી. અત્યારે હાલ એવી જ કંઈક ઘટના ભાઈ અમેરિકામાંથી સામે આવી છે. આ બેનનો વિડીયો અમેરિકામાંથી વાયરલ થઈ રહ્યો છે. હવે બેનનું કહેવું એવું છે કે મારા ઘરવાળાને ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોની એટલી બધી લત લાગી ગઈ છે કે ફૂમતાળજીની કોમેડીની એટલી બધી લત લાગી છે કે સવારે ઉઠે ત્યારથી સાંજે ઊંઘે ત્યાં સુધી બિલકુલ 24 કલાક ભાઈ ફૂમતાળજીના જ વિડીયો જોવાના. પછી ભાઈ જમવાનું હોય કે ચા પીતા હોય કે કોઈ પણ સમયે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે 24 કલાક ફૂમતાળજીના જ વિડીયો જોવાના. એટલે બેન સીધે સીધું એવું કહેવા માંગે છે કે આ ફૂમતાળજીના વિડીયો જોવાના ચાલુ કર્યા ત્યારથી જ મારા પતિ જેટલો સમય મને નથી આપતા એટલો સમય ફૂમતાળજીને આપે છે. આખો દિવસ ફૂમતાળજી. આ વાત ઉપરથી ભાઈ એટલું તો જાણવા મળે છે કે એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોનો ડંકો ભાઈ વિદેશની અંદર પણ વાગી રહ્યો છે. એટલે કે ફૂમતાળજીનો ડંકો ભાઈ વિદેશની અંદર પણ છે ખરી હો. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ આપણા ગુજરાતની 1 નંબરની કોમેડી ચેનલ અને એસબી ટીમ એટલે કે 1 નંબરની ચેનલ બની ગઈ છે. ભાઈ એમના વિડીયો એટલા સરસ મજાના હોય છે, વિડીયોમાંથી કંઈ પણ રીતે કોઈ પણ જાતનું શીખવા મળે, જાણવા મળે એવા સરસ મજાના વિડીયો હોય છે. એટલા માટે જ ક્યાંક ને ક્યાંક વિદેશની અંદર ડંકો વાગી રહ્યો છે. બેન ગુસ્સે કેવી રીતે થયા એટલે કે ભાઈ રિયલીમાં ગુસ્સે નથી થયા. બેન એવી રીતે ગુસ્સે થયા કે તમારી કોમેડી જોવામાં મારા પતિ એટલા બધા ખોવાઈ ગયા છે કે ગાંડા થઈ ગયા છે, એવી રીતે ગુસ્સે થયા છે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.